નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ભરૂચ ખાતે શ્રી પુષ્પબાગ બગીચામાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે યોગના મહત્વ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા। આજે 12મો વિશ્વ યોગ દિવસ આપના દેશના લોકલાડીલા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું આ સ્વપ્ન જે આજે ભારત દેશમાં સાકાર થઈ રહ્યું છે। યોગ હેલ્થ માટે વેલ્થ છે। આજના આધુનિક જમાનામાં યુવાનો ખોટા રસ્તે ખોટા માર્ગે જઈ રહ્યા છે। જાત જાતની બીમારીથી પીડાય છે। બ્લડ પ્રેશર, હૃદય રોગ જેવા રોગોથી ખૂબ જ પીડિત છે। એને માટે યોગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે। આજે અમારા બરેલી ઉપર પુષ્પબાગમાં હું વીણાબેન રાણા યોગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જે આ તમામ સિનિયર સિટીઝન વડીલોને યોગની પ્રણાલિકામાં કન્ટિન્યુઅસ રહે અને પોતે સ્વાસ્થ્ય સારું રાખે એ માટે આજનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય। હું નિધિ ભટ્ટ, પાટક ફળિયા પુષ્પાબાગ, ઓલ્ડ ભરૂચ। આજે યોગ ડે નિમિત્તે 21 જૂન રવિવારે બધા ફળિયાના ભેગા થઈને યોગ ડે ઉજવવામાં આવ્યું। આજે શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તરફથી યોગ ડે મનાવવામાં આવે છે, એટલે અમે સ્વસ્થ રહેવા માટે યોગ કરીએ છીએ। આજે તમે બધા જાણો છો તે પ્રમાણે 21 જૂન વિશ્વ યોગ દિવસ છે, જે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સરે વર્લ્ડમાં બધે આ યોગનો પ્રચાર કર્યો છે। તે નિમિત્તે અમે પુષ્પાબાગમાં ભાઈઓ બહેનોએ ભેગા થઈને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર જયેન્દ્ર ભટ્ટ, ભરૂચ।